ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु निराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। शान्ति शान्तिः। કેનુપનિષદનો દ્વિતીય ખંડ પહેલો મંત્ર વાંચીએ, પેજ નંબર 48, કૈલાસાશ્રમના પુસ્તક. યદિ મન્યસે સુવેદેતિ. મળ્યું મનુભાઈ? પેજ નંબર 48. યદિ મન્યસે સુવેદેતિ દહરમેવાપि નૂનમ ત્વં વેત્ત બ્રહ્મણો રૂપમ યદસ્ય ત્વં યદસ્ય ચ દેવેષુ અથનુમીમાંસ્યમેવ તે મન્યે વિદિતમ. તો આ દ્વિતીય ખંડ શરૂ થયો. દ્વિતીય ખંડમાં આચાર્ય એ જે તત્વનો ઉપદેશ પહેલાં ખંડમાં કર્યો અને એ ઉપદેશ કર્યા પછી શિષ્યની કસોટી કરવા માટે હવે બીજો ખંડ આરંભ થયો. એટલે શિષ્યને જે જ્ઞાન થયું એ ખરેખર સાચું જ્ઞાન થયું, એને દ્રઢ જ્ઞાન થયું, એનામાં જ્ઞાનમાં નિષ્ઠા જન્મી કે ન જન્મી એ બધું છે કસોટી કરવા માટે આ બીજો ખંડ શરૂ કરે છે આચાર્ય. અને શ્રુતિ આમાં આચાર્ય અને શિષ્યના બંનેના સંવાદના રૂપમાં આખો ખંડ શરૂ કર્યો. તો યદિ મન્યસે સુવેતેતિ, જો તું બ્રહ્મને સારી રીતે જાણતો હોય, સુવેદ ઇતિ મન્યસે, જો તું એમ માનતો હોય કે મેં બ્રહ્મને સારી રીતે જાણ્યું છે, તો આચાર્યને શંકા જાય છે. શંકા એટલા માટે કરે છે કે સારી રીતે જાણે છે એમ કહ્યું ને, એટલે અરે સારી રીતે જાણવું એટલે સામાન્ય રીતે આપણે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ નામરૂપાત્મક જગતનું કે અનાત્માનું, તો એમાં આપણે જાણ્યા પછી એમ કહે કે મેં સારી રીતે જોયું, મેં સારી રીતે સાંભળ્યું, સારી રીતે મેં એનું અવલોકન કર્યું, બધી જ રીતે. એટલે એમ કહે છે કે યદિ મન્યસે સુવેદેતિ, એટલે જો કદાચ શિષ્ય એવું રીતે જે રીતે જોવા ટેવાયેલો છે અને જ્ઞાન મેળવવા ટેવાયેલો છે
દ્રષ્ટા અને દૃશ્ય કે જ્ઞાતા અને જ્ઞેય એ રીતે ભેદ બુદ્ધિથી, તો એ રીતે જ જો આને બ્રહ્મનું જ્ઞાન થયું છે, કારણ કે આમ તો એને કહી દીધું કે આત્મા અને બ્રહ્મ એક છે, અન્ય દેવ તદ વિદિતાત અથો વિદિતાદ હતી, એ દ્વારા એનો સિદ્ધ કરી આપ્યું કે ભાઈ આત્મા જ બ્રહ્મ છે, અને એ સમજી પણ ગયો. પણ હવે આત્મા વિશે એની શું કલ્પના છે કે એની શું સમજ છે એ ચકાસવા માટે કહે છે કે યદિ મન્ય છે, કારણ કે એવું એ સમજી શકાય કે પોતે આત્માને જુદી જુદી રીતે માનતો હોય. હું ને આત્મા, હું ને બ્રહ્મ એક છીએ એ તો એને સમજ પડી ગઈ, પણ હું એટલે શું, આત્મા એટલે શું, એ ખરેખર એ હું કઈ રીતે સમજ્યો છે એને ચકાસવા માટે. એટલે સ્થૂણા નિખનન ન્યાય, એટલે થાંભળાને હલાવો અને પછી એમાં રોપવો અને પાછો હલાવો અને પછી માટી ભરવી, એમ એને થોડો વિચલિત કરવો શંકા કરીને કે ખરેખર તું જાણે છે આવું હોય ન હોય, એમ કરીને એની કસોટી કરે છે. એટલે જો તું એમ માનતો હોય કે મેં સારી રીતે જાણ્યું છે, તો કદાચ તે વિષય તરીકે પણ જાણ્યું હોઈ શકે. એવું નથી કે એને નથી જ જાણ્યું, પણ એવી શંકા એટલા માટે કરે છે કે આવી રીતે પણ લોકો સમજે કે ભાઈ હું મેં જાણી લીધું બધું, મને જ્ઞાન થઈ ગયું, હવે હું બ્રહ્મનિષ્ઠ, હવે મારે ભણવાની જરૂર નથી. એવા લોકો કહેનારા હોય છે કે હવે અમને જ્ઞાન થઈ ગયું, હવે અમારે ક્લાસ ભરવાની જરૂર નથી, કંઈ જરૂર નથી, કે અમારે કંઈ કરવાની જરૂર નથી, હવે બધું જીવનમાં સફળ થઈ ગયા અમે. તો યદિ મન્યસે સુવેદેથી દહરમ એવા પીનું, જો તું ખરેખર એવું કહેતો હોય કે મેં બ્રહ્મને સારી રીતે જાણી લીધું છે, તો કદાચ તું અલ્પત્વને જ જાણતો હોઈશ, બ્રહ્મના અલ્પ અંશને જ જાણતો હોઈશ. કેમ? ત્વમ વેત્ત બ્રહ્મણો રૂપમ યદસ્ય ત્વમ બ્રહ્મણો રૂપમ, જે તું તારા અને બ્રહ્મના રૂપને સમજે છે એ કદાચ અલ્પ રૂપને સમજતો હોય. તારા રૂપને એટલે પોતાના આધ્યાત્મિક રૂપને, આધ્યાત્મિક રૂપ એટલે કાર્યકરણ સંઘાત જે છે, દેહાત્મ બુદ્ધિ હોય, ઇન્દ્રિયોમાં પણ આપણું અહંભાવ હોય, તો આપણે ઇન્દ્રિયોને પણ હું કરીએ, આપણે હું બોલું છું, હું ચાલું છું, હું ચાખું છું, હું ખાઉં છું, હું જે છે એ હું એટલે આત્મા જ થઈ ગયો. એટલે એને પણ કદાચ, એટલે જે કંઈ પણ વૃત્તિઓ આપણામાં જન્મતી હોય મનમાં, એ વૃત્તિઓને પણ કદાચ એ આત્મા માનતો હોય, કોઈ વૃત્તિને. ધારો કે હું કોઈ મંત્ર બોલતો તો એની વૃત્તિ જન્મે મનમાં, કોઈ વિગ્રહ આપણે જોઈએ તો એની વૃત્તિ જન્મે. તો એ બધી વૃત્તિ જે આધ્યાત્મિક વૃત્તિઓ બધી હોય, એને કદાચ તું બ્રહ્મ માનતો હોઈ શકે, એવું એને પૂછે છે કે કદાચ તું એવું સમજતો હોય. અથવા તો યદસ્યત્વમ દેહેશુ, કાં તો કોઈ દેહ એટલે કે કોઈ દેવતાઓને, દેવેશુ એટલે કે દેવતાઓનો વિગ્રહ હોય કોઈ, અથવા તો દેવતાનું કોઈ તે કલ્પના કરી હોય, અને એને તું બ્રહ્મ મંત્ર, બસ આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, આ જે મેં રૂપ જે મેં રૂપની જે ધારણા કરેલી અને જે મને આત્મસાત થયો અને સાક્ષાત્કાર થઈ ગયો એ જ બ્રહ્મ છે. તો એવું પણ હોઈ શકે. એટલા માટે અથનું મીમાંસમ એવ, એટલા માટે તારે થોડી આ વિશે વિચારણા કરવી જોઈએ, આગળ ચિંતન કરવું જોઈએ. એટલે પછી મીમાંસમ એવ કીધું ને, એટલે તે તારે મીમાંસા કરવી જોઈએ એવું કીધું. એટલે શિષ્ય તો કયાગ્રો બરાબર આચાર્યને માની ગયો કે કદાચ મારી કંઈક ભૂલ થતી હશે, એટલે હું વધારે વિચાર કરું સૂક્ષ્મ રીતે. એટલે એકાંતમાં જાય છે અને વિચાર કરીને પછી પાછો આવે છે, અને પછી કહે છે મન્યે વિદિતમ, મેં બ્રહ્મને બરાબર જાણી લીધું છે, એવું કહે છે. એટલે હવે ભાષ્ય થોડું આપણે જોઈ લઈએ, રિવિઝન. અહમ તે મન્ય વિદિતમ, હું બરાબર જાણું છું. એવમ હેયોપાદ, ભાષ્ય જ વાંચું છે મારી. અહમ એવમ હેયોપાદેય વિપરીત ત્વમ આત્મા બ્રહ્મ ઇતિ પ્રત્યાયિત શિષ્ય અહમેવ બ્રહ્મ ઇતિ સુષ્ટુ વેદાહમ મામ ઇતિ ગૃહ્ણીયાત ઇતિ આશંક્ય. આશંકા કેમ કરી? કારણ કે હેયોપાદે વિપરીત ત્વમ આત્મા બ્રહ્મ, તું આત્મા બ્રહ્મ છે, પણ એ કેવો છે? આત્મા કેવો છે? હેયોપાદે વિપરીત છે, અહેય છે ને એવો છે. એટલે ત્યાજ્ય પણ નથી અને પ્રાપ્ય પણ નથી, ગ્રાહ્ય પણ નથી અને ત્યાજ્ય પણ નથી, એવો આત્મા છે. આત્મા બ્રહ્મ ઇતિ પ્રત્યય, એવો એને બોધ તો કરવામાં આવ્યો શિષ્યને, પ્રત્યયિત શિષ્ય અહમેવ બ્રહ્મ ઇતિ સુષ્ટુ વેદ, પણ અહમ મામ સુષ્ટુ વેદ, પણ હું બ્રહ્મને સારી રીતે જાણું છું, એવું એણે જ્યારે કહ્યું શિષ્યએ, ત્યારે આચાર્યને થોડી શંકા ગઈ કે આ સારી રીતે જાણે છે, એટલે જે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વસ્તુને જુએ અને જોઈને પછી એમ કહે કે હું બહુ સારી રીતે જાણી લીધું મેં, તો એવી રીતે એ જાણે છે, એટલે એને શંકા થાય છે. અને આચાર્ય શિષ્ય બુદ્ધિ વિચાલનાર્થમ યદિ ઇત્યાહ, એટલે શિષ્યની બુદ્ધિને થોડી વિચલિત કરવા માટે, એની કસોટી કરવા માટે
આચાર્યને કહે છે યદિ મન્યસે સુવેદેતી એથી મંત્ર શરૂ કર્યો. નનુ ઇષ્ટા એવ સુવેદાહમ ઇતિ નિશ્ચિતા પ્રતિપત્તિ. પેલા શંકા એવી કરે છે પણ પૂર્વ પક્ષી એમ કહે છે કે નનુ ઇષ્ટા એવ સુવેદાહમ. પેલા શિષ્યની જે ઉત્તર છે કે હું સારી રીતે બ્રહ્મને જાણું છું, તો એ તો સાચી જ વાત છે, એ તો ઈચ્છનીય છે. નિશ્ચિતા પ્રતિપત્તિ, એનું તો નિશ્ચિત જ્ઞાન થયું છે. સત્યમ ઇષ્ટા નિશ્ચિતા પ્રતિપત્તિ નહીં સુવેદાહમિતિ. જો એને જ્ઞાન ખરેખર સાચું થયું હોય તો એમાં અમને કોઈ વિરોધ નથી, પણ સુવેદાહમિતિ એણે જ્યારે એમ કહ્યું કે હું સારી રીતે જાણું છું, એટલે જે રીતે જ્ઞાન અને જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞેયનો જે ભેદ હોય એ ભેદથી જો જાણ્યું હોય તો કદાચ એ સુવેદ કહેતો હોય કે મેં સારી રીતે જાણ્યું, તો એને ચકાસવા માટે મેં કહ્યું છે યદિ મન્યસે સુવેદેતી તો દહરમ એવા એવી રીતે. યદિ વેદ્યમ વસ્તુ વિષયી ભવતી તો સુષ્ઠુ વેદિતુમ શક્ય. જે વસ્તુ સારી રીતે જાણી હોય એ ક્યારે એને વિષયી કરીને જ્યારે જાણીએ તો એને સારી રીતે જાણી કહેવાય. દાહ્ય, હા, એટલે દાહ્યમ ઇવ દગ્ધુમ અગ્નેહે દગ્ધુ ન તું અગ્નેહે સ્વરૂપમ. અગ્નિનું દાહત્વ છે. અગ્નિ બીજી કે અન્ય વસ્તુ હોય એને દાહ્ય વસ્તુ એને જલન કરી શકે, એને બાળી શકે. અગ્નિ પોતાના અગ્નિત્વને બાળી ન શકે. એમાં જ્ઞાતા જે હોય, ધારો કે જાણનારો છે તો જાણનારને ન જાણી શકે. જ્ઞાતાને ન જાણી શકે, જ્ઞાતાથી અન્ય કોઈ વિષય હોય એને જાણી શકે. એટલે એમ કહે છે કે સર્વસ્ય હિ વેદિતુ સ્વાત્મા બ્રહ્મ ઇતિ સર્વ વેદાંતાનમ સુનિશ્ચિત અર્થ. બધા જ વેદાંતોનો અર્થ એવો છે કે આત્મા જે છે એ બ્રહ્મ છે, એ તો બધાનો સુનિશ્ચિત અર્થ છે. ઇહ ચ, અને અહીંયા પણ આ ઉપનિષદમાં પણ તદેવ પ્રતિપાદિતમ પ્રશ્ન પ્રતિવચન ઉક્ત્યા શ્રોત્રસ્ય શ્રોત્રમિત્યાદ્ય. એટલે અહીંયા પણ એ રીતે જ અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું પ્રશ્ન અને ઉત્તરના રૂપે. શ્રોત્રસ્ય કેને શીતમથી પ્રશ્ન કર્યો અને શ્રોત્રસ્ય શ્રોત્રમ દ્વારા એનો ઉત્તર આપવામાં આવ્યો. યદ વાચા અનુભ્યુતમ ઇતિ વિશેષતઃ અવધારિતમ, અને યદ વાચા અનુભૂત એનાથી વધારે સ્પષ્ટ કર્યું એને. હા, ક્લેરિટી આવે વધારે. બ્રહ્મવિદ સંપ્રાય નિશ્ચયશ્ચ ઉક્ત અન્યદેવ તદ્વિદિતાત અથો વિદિતાત અધિ ઇતિ ઉપન્યસ્તમ ઉપસંહરિષ્યતિ ચ. એટલે એમ કહે છે કે બ્રહ્મવિદ બ્રહ્મજ્ઞાનીનો જે સંપ્રદાય એટલે સમૂહ જે છે ને, સંપ્રદાય નિશ્ચય, એ લોકોનો નિશ્ચય પણ અમે કહી દીધો. અન્ય દેવ તદ વિદિતાત અથો વિદિતા, જે ઉપદેશ કર્યો તો એ કહી દીધો કે ભાઈ ઉપદેશ તો આ રીતે થયો, એટલે આનું સૂત્ર આપી દીધું આ જ્ઞાનનું કે અન્ય દેવ તદ વિદિતાત અથો એ વિદિતથી પણ અન્ય છે અને અવિદિતથી પણ અન્ય છે. તો અહીંયા પણ એનો ઉપસંહાર અને ઉપક્રમ અને ઉપસંહાર. ઉપક્રમ કર્યો અન્ય દેવ વિદિતાત અથો અવિદિતાત અધિથી, અને ઉપસંહિર્ષતિ ચ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. એટલે કે અજ્ઞાતમ વિજાનતામ. વિજાનતામ એટલે કે જે જાણનારાઓ છે એના દ્વારા એ જણાયો નથી, અવિજ્ઞાત છે, અને જે નથી જાણતા એના માટે એ જણાયો છે. એવો ત્યાં ઉપસંહાર પણ કરવામાં આ ઉપનિષદમાં જ આવશે, આ ખંડમાં જ આવશે. તસ્માદ યુક્તમ એવ શિષ્યસ્ય સુવેદ ઇતિ બુદ્ધિ નિરાકર્તુમ. એટલે શિષ્યની આ બુદ્ધિને થોડી ચકાસવા માટે જ આ પ્રશ્ન કર. આમાં એવું ભાષ્યકાર આટલું બધું યદિ મન્યસેનો આટલું બધું યદિ મન્યસેને આમ વધારે ભાર કેમ મૂક્યો? કારણ કે પેલો કહે છે કે મેં જાણી લીધું, પછી હવે આવું બધું કરવાની જરૂર શું છે? પૂછવાની, શંકા કરવાની જરૂર. હા, એટલે કદાચ એ શંકા શા માટે થઈ આચાર્યને એ જસ્ટિફાય કરવા માટે આટલું બધું ચર્ચા ચાલે. હા, નહીં વેદિતા વેદિતુ વેદિતુમ શક્ય અગ્નિ હિવ દગ્ધુમ અગ્નિ. એટલે જે દાહ્ય અગ્નિ જે છે એ અગ્નિ દાહ્ય અગ્નિપણાને બાળી ન શકે, અગ્નિ પોતાના અગ્નિપણાને બાળી ન શકે. એમ પોતે જ્ઞાતા હોય તો એ જ્ઞાતા પોતાને જાણી ન શકે, સ્વતઃને જાણી ન શકે. કારણ કે જાણવાની જરૂર, એ તો જાણાયેલો જ છે. જાણી ન શકે એટલે કે ઇન્દ્રિયોને જે કરણો બધા છે એના દ્વારા એને જાણવાની, હા, પોતે પોતાને જાણી ન શકે. ન ચ અન્ય વેદિતા બ્રહ્મણ અસ્તિ યસ્ય વેદ્યમ અન્ય સ્યાત બ્રહ્મ. બ્રહ્મથી અન્ય કોઈ એનો જ્ઞાતા બીજો બ્રહ્મ હોય એવું કંઈ છે નહીં. એટલે બ્રહ્મ એ અંતિમ જ્ઞાતા છે. બધા જે જ્ઞાતા બીજા બધા જે છે ને
એ બધા એના સબોર્ડિનેટેડ, એને નીચેના બધા જ્ઞાતા, એટલે એના દ્વારા બધા જ્ઞાતા બને છે. મુખ્ય જ્ઞાતા તો બ્રહ્મ જ છે. હા, એટલે મન રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદૃશ્યમ તદૃશ્યમ પછી ભૂલી ગયો, ચાલો એ જવા. એટલે એનો કોઈ દ્રષ્ટા નથી. મુખમાં જે દ્રષ્ટા, જે મુખ્ય દ્રષ્ટા છે એ દ્રષ્ટા કહેવાય છે, ખરેખર એ દ્રષ્ટા પણ ન કહેવાય, પણ દ્રષ્ટા જોવાની દ્રષ્ટિએ જ્યારે આપણે કહીએ ત્યારે દ્રષ્ટા બને. એટલે જે એ તો નિત્ય દ્રષ્ટા જ છે. હા, નિત્ય દ્રષ્ટા જ છે. નિત્ય દ્રષ્ટા એટલે નિત્ય શ્રોતા છે, નિત્ય દ્રષ્ટા છે, નિત્ય સ્પૃષ્ટા છે, બધી રીતે એ નિત્ય જ છે. બીજા બધા તે દ્રષ્ટા કે શ્રોતા કે જે કે જે બધા અનિત્ય છે, અમુક સમય સુધી હોય પછી નથી હોતા. એટલે આ તો નિત્ય છે જ. એટલે જેની સાથે અહંભાવ કરે ઇન્દ્રિયો, જ્યારે એની સાથે એના ધર્મોની સાથે એનો તાદાત્મ્ય થાય ત્યારે એ એવો બની જાય છે. એવો બની જાય છે. એટલે પેલો કહે ને સિટિંગ ડક, એને જે કહેવું એ કહેવાની છૂટ. હા, એટલે એ આ બધી અવસ્થાઓ ગમે તે બદલાય પણ એ બદલાતો નથી. એ નિત્ય દ્રષ્ટા છે. ન ચ અન્ય વેદિત બ્રહ્મણ અસ્તિ યસ્ય વેદ્યમ અન્ય સ્યાત બ્રહ્મ ન અન્યત અતઃ અસ્તિ વિજ્ઞાતૃ ઇતિ અન્ય વિજ્ઞાતા પ્રતિષિધ્યતે. શ્રુતિમાં બૃહદારણ્યકોપનિષદમાં કહેવામાં આવ્યું ન અન્યત અતઃ અસ્તિ વિજ્ઞાતૃ, એટલે એનાથી ભિન્ન બીજો કોઈ જ્ઞાતા નથી. ઇતિ અન્ય વિજ્ઞાતા પ્રતિષિધ્યતે, એટલે બીજો કોઈ વિજ્ઞાતા નથી, એનો પ્રતિષેધ કરવામાં આવ્યો. તસ્માત સુષ્ઠુ વેદાહમ બ્રહ્મ ઇતિ પ્રતિપત્તિ મિથ્યા એવ, એટલે હું બ્રહ્મને સારી રીતે જાણું છું. એ પ્રતિપત્તિ, એ જ્ઞાન છે, કેવું છે? મિથ્યા જ્ઞાન. હા, એ કંઈ નથી. હા, એવું છે. તસ્માત યુક્તમ એવ આહ આચાર્ય યદી ઇત્યાદિ, એટલે આચાર્યનું જે આ કહેવાનું યદી મન્યસે સુવે એ યોગ્ય જ છે. યદી કદાચિત મન્યસે સુવેદ ઇતિ સુષ્ઠુ વેદાહમ બ્રહ્મ ઇતિ, કદાચિત તું એમ માનતો હોય કે સુવેદ, હું સુષ્ઠુ વેદાહમ બ્રહ્મ, હું બ્રહ્મને સારી રીતે જાણું છું, પણ તોય એ બરાબર નથી. સારી રીતે જાણું છું એ કહેવાનું તારું બરાબર યોગ્ય લાગતું નથી. કદાચિત યથાશ્રુતમ, કેમ એવું કહે છે? કદાચિત યથાશ્રુતમ દુર્વિજ્ઞેયમપી ક્ષીણદોષ સુમેધા કશ્ચિત પ્રતિપદ્યતે કશ્ચિત ન ઇતિ સાશંકમ આહ યદી ઇત્યાદિ. શંકા કેમ ગઈ? કારણ કે કદાચિત યથાશ્રુતમ, કદાચિત જેવું કહેવામાં આવ્યું શાસ્ત્રમાં એવું જ એણે સમજ્યો છે, એ દુર્વિજ્ઞેય છે. શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું, આ જ્ઞાન આપવામાં આવ્યું, એ દુર્વિજ્ઞેય છે. આ વિષય કે એવો સહેલો નથી, પણ દુર્વિજ્ઞેય હોવા છતાં એના દોષ જો ક્ષીણ થયા હોય, એ ક્ષીણ દોષ હોય અને સુમેધા હોય, સૂક્ષ્મ બુદ્ધિ ધરાવનારો હોય, તો એ કદાચ સમજી શકે. કશ્ચિત પ્રતિપદ્યતે, કશ્ચિત કોઈક સમજી શકે, કોઈ ન પણ શકે. એટલા માટે શંકા સહિત એણે યદી મન્યસે એવું કહ્યું. દૃષ્ટમ ચ, એવું તમે ક્યાં જોયું? તો કે દૃષ્ટમ ચ એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે એષ આત્મા ઇતિ હોવાચ એતદમૃતમ અભયમ એતદ બ્રહ્મ ઇતિ ઉક્તે પ્રાજાપત્ય પંડિતોપી અસુરરાડ વિરોચન સ્વભાવદોષવશાત અનુપપદ્યમાનમપી વિપરીતમ અર્થમ શરીરમ આત્મા ઇતિ પ્રતિપન્ન. એટલે આપણે જોયું કે પ્રજાપતિએ તો એનાઉન્સ કર્યું કે યહ યશ, એ આ આત્માને જે જાણે છે, જે આત્માના પછી એના લક્ષણ કયા કે પેલો છે વિશોક વિજર અમૃત વિશોક, પછી મૃત્યુથી રહિત છે, વગેરે વગેરે જે કહ્યું ને, એ આત્મા અપહત પાપમાં વિજર વિમૃત્યુ વિશોક અવિજીગત્સ અપિપાસ સત્યકામ સત્યસંકલ્પ, એ બધું જે કહ્યું એ પ્રજાપતિ, તો એ પ્રજાપતિની એ પરંપરા દ્વારા જે એ પ્રજાપતિના વાક્યને સાંભળીને વિરોચન અને ઇન્દ્ર દેવતા બંને આવી અને પ્રજાપતિ પાસે આ જ્ઞાન મેળવવા માટે આવ્યા, પહોંચી ગયા ત્યાં. અને પહોંચ્યા પછી એમણે આવી રીતે કહ્યું કે અમારે આ આત્મજ્ઞાન જોઈએ છે. તો ઇન્દ્રને અને પ્રજાપતિને બંનેનો ઉપદેશ કર્યો. પ્રજાપતિએ ઇન્દ્ર અને વિરોચનને ઉપદેશ કર્યો. તો ઉપદેશ કર્યા પછી તો પેલા લોકો થોડો વિચાર કર્યો એમને જે કંઈ સમજાયું એ રીતે. પહેલી વાર ઉપદેશ કર્યા પછી પેલો વિરોચન તો સમજી ગયો કે બસ જે આંખમાં દેખાય છે એ પુરુષ જ
આત્મા છે અને આંખમાં દેખાય છે પેલા બંને જોયું તો આંખમાં તો પોતાના પ્રતિબિંબ દેખાયું. પ્રતિબિંબ કોનું છે તો કે દેહનું છે. એટલે વિરોચન તો સમજે કે આ દેહ આત્મા છે. એટલે આ ઉપદેશ આપણને એવું છે કે આ દેહ આત્મા છે એવો ઉપદેશ લઈ અને એ તો સીધો ગયો પોતાના રાજ્યમાં. જ્યારે ઇન્દ્ર થોડો આગળ નીકળી તો ગયો પણ પછી એણે વિચાર કર્યો એટલે પાછો એ વિચાર કરીને પાછો આવે છે કે આ આત્મા કંઈ દેહ આત્મા ન હોઈ શકે. કારણ કે આત્મા વિશે એમણે શું કીધું વિજરહ વિમૃત્યુ વગેરે વગેરે કહ્યું. એટલે એણે વિચાર કર્યો કે આ જે દેહ આત્મા દેહ તો મર્ત્ય છે એને તો ઘડપણ આવે છે એટલે એ ન હોઈ શકે. એટલે એ પાછો આવ્યો. હા એટલે નથી લાગવું એટલે એ પાછો આવ્યો. એમ એ 2 વાર 3 વાર 4 એટલે એમ કહે છે પેલો વિરોચન તો સ્વભાવ દોષે વસાત એનામાં તો એની અંતઃકરણ શુદ્ધિ નહોતી એટલે સૂક્ષ્મતા પણ નહોતી એટલે એ તો સમજી ગયો કે દેહ આત્મા છે એટલે એ તો જતો રહ્યો. એટલે વિપરીતમ અર્થમ આખો અર્થ એણે કયો જે ઉપદેશ આપવાનો હતો એ જે આપ્યો એનો અર્થ વિપરીત કીધો, ખોટો અર્થ ગ્રહણ કર્યો, વિરુદ્ધ અર્થ. તથા ઇન્દ્ર દેવરાટ સકૃત ત્રિહિ ઉક્તમ ચ અપ્રતિપદ્યમાન સ્વભાવ દોષ ક્ષયમ અપેક્ષ્ય ચતુર્થે પર્યાયે પ્રથમોક્તમ એવ બ્રહ્મ પ્રતિપન્નવાન. એટલે 4 વાર ચોથા પર્યાયમાં એને જ્ઞાન થયું. ત્યાં સુધી એને જ્ઞાન થયું નહીં. એટલે આ જ્ઞાન કોને થાય છે? કોઈકને થાય, કોઈકને ન થાય, કોઈકને વિપરીત થાય, કોઈકને થાય જ નહીં એવું છે. એટલે આ જ્ઞાન હા એટલા માટે આ શિષ્યને હલાવવાનું કારણ આ છે. પછી આગળ કહે છે લોકેપી એકસ્માત ગુરોહો શૃણવતામ કશ્ચિદ યથાવત પ્રતિપદ્યતે કશ્ચિદ અયથાવત કશ્ચિદ વિપરીતમ કશ્ચિદ ન પ્રતિપદ્યતે કિમુ વક્તવ્યમ અતીન્દ્રિયમ આત્મતત્વમ. આત્મતત્વ તો અતીન્દ્રિય વિષય છે તો એના વિશે તો કહેવું જ શું. આ તો સામાન્ય વિષયોમાં તો લોકોને આવી બધી ગડબડ થાય છે. કોઈક સમજે, કોઈક ઉલટું સમજે, કોઈક ન સમજે, કોઈક વિરુદ્ધ સમજે. હા એટલે એમ કે છે કે આ તો અતીન્દ્રિય વિષય છે એનામાં બધી ગૂંચવાડા થવાના ચાન્સ વધારે છે. એ સમજી શકાય એવું છે. અત્ર હિ વિપ્રતિપન્ના સદસદ્વાદિન તાર્કિકા સર્વે. તાર્કિક લોકો પણ જે બુદ્ધિશાળીઓ છે પણ છતાં સાંખ્ય હોય, નૈયાયિક હોય કે વૈશેષિક હોય, કોઈ બ્રહ્મ છે એવું માને છે, કોઈ બ્રહ્મ નથી એવું માને છે, કોઈ સત કારણમાં જ કાર્ય રહેલું છે એવું માને છે, કોઈ એવું માને છે કાર્ય કારણમાં રહ્યું નથી એવું માને છે. એ પ્રકૃતિ અને જે સત્કાર્યવાદી છે એમ માને છે પ્રકૃતિમાં જ આ જગત રહેલું છે. જ્યારે પેલા લોકો એમ માને છે કે નહીં સર્જન થયું અને પછી બધું ઊભું થયું. ઘડો માટીમાં જ રહેલો છે એવું સત્કાર્યવાદી માને. હા અસત્કાર્યવાદી માને શું માને કે ઘડો માટીમાં હોય તો પછી બનાવવાની જરૂર શું પડી કુંભારને જો એમાં હોય તો. એટલે આ બધા એવા તર્કો તાર્કિકો છે ને એના બધાને ઘણા બધા તર્કો છે અને એ લોકો હજી આ બાબતમાં કારણ કે એ લોકોનો તર્ક જે છે ને એ અનુભવના આધારે છે અને જગત સત્ય છે એ માનીને એ લોકો બધો આ તર્ક કરતા હોય તો એનાથી આ સિદ્ધ થતું નથી આત્માને બ્રહ્મનું ઐક્ય. એટલે એમ કહે છે કે આ તાર્કિકો પણ જે છે એ બધા પણ પોતાના આ વિષયમાં વિરુદ્ધ અર્થ ધરાવનારા છે, વિરુદ્ધ સમજ ધરાવનારા છે. તસ્માત વિદિતમ બ્રહ્મ ઇતિ સુનિશ્ચિતા ઉક્તિમપી વિષમ પ્રતિપત્તિત્વાદ યદી મન્યસે ઇત્યાદિ સાશંકમ વચનમ યુક્તમ એવ. એટલે ગુરુજી આ જે સાશંકા સાથે જે વાત કરી યદી મન્યસે સુવેતી એ યોગ્ય જ છે. દહરમ અલ્પમ એવ અપી નૂનમ ત્વમ વેત્ત જાનીશે બ્રહ્મણો રૂપમ. કારણ કે આ બ્રહ્મ કેવું છે એ વિષમ છે. વિષમ એટલે અઘરું છે, મુશ્કેલ છે એને સમજવું. એટલે દહરમ અલ્પમ એવ અપી નૂનમ ત્વમ વેત્ત જાનીશે બ્રહ્મણો. તું બ્રહ્મને કેવું જાણે છે? અલ્પ જાણે છે. અલ્પત્વના અલ્પ રૂપને જ તું બ્રહ્મ જાણે છે એવું તું બ્રહ્મ સમજે છે. હજી એવો એને શંકા છે આચાર્યને, ગુરુજીને કે આ શિષ્ય જે સમજે છે હજી ખોટું સમજે. કિમ અનેકાની એટલે પછી પેલો પૂછે છે કે તમે જે ગુરુજી આચાર્ય એવું કહેતા હોય કે તું અલ્પ રૂપને જ જાણે છે તો શું એના બીજા મહાન રૂપે હશે ને? એટલે શું અનેક રૂપો છે બ્રહ્મના? કિમ અનેકાની બ્રહ્મણો રૂપાણી મહાંતિ અર્ભકાણી ચ યેન આહ ધહરમ એવ ઇત્યાદિ. આ ધહરમ શબ્દ વાપર્યો કે અલ્પ રૂપને જ જાણે છે તો શું આચાર્યના કહેવાનો મતલબ એવો છે કે મહાન પણ બ્રહ્મ છે, અલ્પ પણ બ્રહ્મ છે. એટલે શું અનેક અલ્પ
મહાન એની વચ્ચેના પણ બધા રૂપો હોઈ શકે. તો એવા જુદા જુદા રૂપ છે એટલે કે અનેક બ્રહ્મ છે એવું કહેવા મતલબ તો કે તારી વાત સાચી છે. અનેકાની હિ નામરૂપ ઉપાધિકૃતાની બ્રહ્મણો રૂપાણી ન સ્વતઃ. હા, તારી વાત સાચી છે કે બ્રહ્મના અનેક રૂપ હોઈ શકે, પણ એ ઉપાધિની સાથે જોડાયેલા રૂપો છે. ઉપાધિને કારણે એને જુદા જુદા રૂપ કીધા. અનેક રૂપ કેવી રીતે બન્યા? તો કે ઉપાધિના અનેક છે, ઉપાધિ અનેક છે અને એની સાથે તાદાત્મ્ય કરવાને કારણે બ્રહ્મને અનેક માનવામાં આવે છે. એટલે અનેકાની નામરૂપ ઉપાધિકૃતાની બ્રહ્મણો રૂપાણી ન સ્વતઃ. બ્રહ્મ સ્વતઃ તો એક અને અદ્વિતીય જ છે. સ્વતઃસ્તુ અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ તથા રસમ નિત્યમ ગંધવચ્ચ યત ઇતિ શબ્દાદિભિ સહ રૂપાણી પ્રતિષિધ્યંતે. અને કઠોપનિષદમાં કહેવામાં અશબ્દમ અરૂપમ અસ્પર્શમ અરૂપમ અવ્યય. આ બ્રહ્મ કેવું છે? તો કે અરૂપવાળું છે. હવે અરૂપવાળું કીધું ને એટલે એને જરા એ શબ્દને પકડ્યો કે તમે જો સહરૂપાણી પ્રતિષિધ્યંતે, શબ્દ સાથે રૂપોનું પણ એણે ત્યાં પ્રતિષેધ કરવામાં આવ્યો. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ એવું બ્રહ્મ કહ્યું. હવે તમે તો અહીંયા અનેકાની રૂપ કહો છો, અલ્પત્વમ કહ્યું એટલે તો શું રૂપ છે એનો અર્થ એવો થયો કે રૂપ છે, રૂપ ધરાવનારું છે. તો અહીંયા અશબ્દમાં સ્પર્શમાં એનો પ્રતિષેધ કરવામાં આવ્યો અને તમે તો અનેક રૂપવાળું કહો છો. એટલે સમજવાનું શું? નનું યેને એટલે બ્રહ્મનું લક્ષણ શું છે? નનું યેનૈવ ધર્મેણ યદ રૂપ્યતે તદેવ તસ્ય રૂપ સ્વરૂપમ. જેનાથી જેનું નિરૂપણ કરવામાં આવે, જે લક્ષણથી કે જે ધર્મથી, એ એનું રૂપ કહેવાય, એ એનું સ્વરૂપ કહેવાય. બ્રહ્મણોપી યેન વિશે એટલે બ્રહ્મનું પણ યેન વિશેષેણ નિરૂપણમ તદેવ તસ્ય રૂપમ સ્યાત. બ્રહ્મનું પણ એવું જ રૂપ થાય જેના વડે એનું લક્ષણ કહેવાય, જેના વડે એનું ધર્મ કહેવાય. હે જી, આ પૂર્વ પક્ષી છે એટલે શંકા કરે છે. આ બધી શંકા પ્રશ્ન કરીને કરે. તદેવ તસ્ય રૂપમ સ્યાત અતઃ ઉચ્યતે. તેથી કહે છે ચૈતન્યમ પૃથિવ્યાદીનામ અન્યતમસ્ય સર્વેષાં વિપરિણીતાનામ વા ધર્મ ન ભવતિ. એટલે કે જે ચૈતન્ય જે છે, પૂર્વ પક્ષી કહે છે ચૈતન્ય એ એટલે હવે એ શું કહે છે કે તમે કીધું કે બ્રહ્મ અરૂપને આ બધું કેવું તમે કહ્યું, તો બ્રહ્મ ચૈતન્ય હોવું જોઈએ. ચૈતન્ય એવો ધર્મ બ્રહ્મનો હોવો જોઈએ એવું એનું પ્રપોઝલ એની એવી છે. તો ચૈતન્ય કારણ કે પૃથ્વ્યાદિનામ અન્ય તમસ્યા, પૃથ્વી વગેરે જે કંઈ પંચમહાભૂતો છે બધા જ સર્વેશામ વિપરિણિત, અને વિપરિણિત થયા પછી એટલે પંચીકરણ થયા પછી કે મિક્સ થયા પછી પણ વા ધર્મ ન ભવતી, ચૈતન્ય ધર્મ ન ભવતી. એ લોકોનો ચૈતન્ય ધર્મ બનતો નથી. તથા હા, એ તો જડ છે બધા, આ તત્વો કેવા છે? બધા જડ છે. તથા શ્રોત્રાદીનામ અંતઃકરણસ્ય ચ ધર્મ એટલે જે સ્થૂળ પદાર્થો કીધા એ તો જડ છે અને એનો ચૈતન્ય એવો એનો સ્વરૂપ નથી. તો શ્રોત્રાદીનામ અંતઃકરણસ્ય ધર્મ ન ભવતી. શ્રોત્ર વગેરે જે ઇન્દ્રિયો જે છે એ બધી પણ કેવી છે? સૂક્ષ્મ શરીર. એટલે તો એના પણ કેવા છે? ધર્મ એ જડ જ છે. એટલે એ પણ બ્રહ્મ જેવું બ્રહ્મનું રૂપ થઈ શકે નહીં, એ સ્વરૂપ ન બની શકે. એટલે આ જે સ્વરૂપની વાત કરવામાં આવી, ચૈતન્ય જે ધર્મ થયો એ કોનો થયો? બ્રહ્મનો જ થયો એવું પૂર્વ પક્ષીએ કહ્યું. બ્રહ્મ રૂપ્યતે ચૈતન્ય ન એટલે બ્રહ્મનું જ આ ચૈતન્ય રૂપ છે, બાકી બીજા કોઈનું નથી. એટલે બ્રહ્મનું લક્ષણ એને સિદ્ધ કર્યું. શું? ચૈતન્ય એ બ્રહ્મનું લક્ષણ છે. હવે લક્ષણ કીધું એટલે બ્રહ્મનું લક્ષણ કહો એટલે પાછું એ બ્રહ્મનું લક્ષણ તો ન કહેવાય, કારણ કે બ્રહ્મ તો નિર્વિશેષ છે, એને ચૈતન્ય સ્વરૂપ કહો તો એ ખોટું છે. એટલે હવે આગળ કહે છે તથા ચ ઉક્તમ. આવું ક્યાં કહેવામાં આવ્યું? તો કે ભાઈ શ્રુતિમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન ચૈતન્યમાં જ હોય, જળમાં જ્ઞાન ન હોય. એટલે એના માટે કોટ કર્યું તથા ચ ઉક્તમ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ વિજ્ઞાન ઘન એવ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ ઇતિ ચ બ્રહ્મણો રૂપમ નિર્દિષ્ટમ શ્રુતિષુ. શ્રુતિમાં પણ આવા રૂપ કહેવામાં આવ્યા છે. ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાનમ આનંદમ વિજ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન ઘન છે, સત્યમ જ્ઞાનમ અનંતમ છે. આ વગેરે બધા શું છે? આ જ્ઞાન કે ચૈતન્ય બ્રહ્મનું સ્વરૂપ છે એવું બધી ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું. બરાબર? તો આ બધી વિશેષતા બ્રહ્મની છે કે નહીં એવું એને હવે, કારણ કે વિજ્ઞાન કીધું, આનંદ કીધું, આ બધી વિશેષતાઓ થઈ ને.
સત્યમેવ તથાપિ તદ અંતઃકરણ દેહેન્દ્રિય ઉપાધિ દ્વારેણ એવ વિજ્ઞાનાદિ શબ્દ નિર્દિશ્યતે. એટલે આ તારી વાત સાચી ભાઈ કે આ બધું શુદ્ધિમાં પણ આવી રીતે જ્ઞાન અને આનંદ આ બધા શબ્દો વપરાય. સત્યમેવ તથાપિ તદ અંતઃકરણ દેહેન્દ્રિય ઉપાધિ દ્વારેણ એવ વિજ્ઞાનાદિ શબ્દ નિર્દિશ્યતે. આ ચૈતન્યનો નિર્દેશ આ બધી ઉપાધિ અંતઃકરણ કે દેહ વગેરે ઉપાધિઓ છે એની સાથેની ઉપાધિ સાથેના તાદાત્મ્યને કારણે એનો નિર્દેશ કરવામાં આવે છે. કારણ કે આ બધા જળ તત્વો છે, એ ચૈતન્ય નથી, પણ ચૈતન્ય તો ત્યાં બ્રહ્મનું જ છે, પણ એ બ્રહ્મનું સ્વરૂપ નથી. આપણે ભલે સ્વરૂપ કહીએ, એ એની વિશેષતા નથી, એનો ધર્મ નથી. એટલે એમ કહે છે વિજ્ઞાન, જેમ પેલું સ્ફટિક હોય તો સ્ફટિકની બાજુમાં પુષ્પ મૂકવામાં આવે. લાલ રંગનું પુષ્પ મૂકો તો સ્ફટિક કેવું દેખાય? લાલ દેખાય. લીલા રંગનું મૂકીએ તો લીલું દેખાય. એમ સ્ફટિક જે છે એ પોતે તો નિરંગ છે, શુદ્ધ છે, પણ એની બાજુમાં જે કંઈ પણ ઉપાધિ મૂકવામાં આવે, પુષ્પ જે કોઈ રંગનું મૂકવામાં આવે, એ રંગ એનો દેખાય. એવી રીતે આ એને અનુસરે છે. જેમ સૂર્યનું પ્રતિબિંબ પડે જળમાં, તો જે પાત્રમાં જે જળ હોય એ જળ માધ્યમ બની ગયું, અને એ માધ્યમમાં જે પ્રતિબિંબ પડ્યું, તો એ પ્રતિબિંબ જે છે એ સૂર્યનું પ્રતિબિંબ પડ્યું, એ પ્રતિબિંબ મધ્યમ જે છે એનું માધ્યમથી ઘણું બધું એનો પ્રભાવિત થતું હોય છે. માધ્યમ જો હલે તો પ્રતિબિંબ હલતું દેખાય. સૂર્ય હલતો નથી, બિંબ હલે નહીં, પ્રતિબિંબ આપણને હલતું દેખાય. જે સપાટી દેખાય હલતી, મલિન હોય, રંગવાળી હોય, જેવું હોય એવું પ્રતિબિંબ આપણને દેખાય. તો એ એને અનુસરે છે. કહેવાનો મતલબ આગળ એમ કહે છે, હા, એમ ચૈતન્ય જે છે એ આ ઉપાધિને અનુસરે છે. એ એના ધર્મ ગ્રહણ કરી નથી લેતું. એટલે એનો સંબંધ ઉપાધિ ઉપહિત એવો એનો સંબંધ છે. સંબંધ થયો એનો કેવો થયો? ઉપાધિ અને ઉપહિત. ઉપહિત એ સંબંધ થયો, પણ ઉપહિત સંબંધ થયો એટલે એની સાથે જોડાઈ નથી જતો, સ્ફટિક કંઈ લાલ થઈ નથી જતો. એમ આ ચૈતન્ય જે દેહ અને ઇન્દ્રિયો સાથે ચૈતન્ય થયું, ચૈતન્યનો દેખાયું આપણને, એ અનુમાન બાંધ, હા, એના કારણે એને દેખાય છે, કારણ કે એની સાથે એ જોડાય છે એટલા માટે. એટલે એને અનુસરે છે. જે કંઈ દેહ કે આ જે ઇન્દ્રિયો છે એ બધા જે કંઈ ચૈતન્યની ગ્રહણ શક્તિથી ગ્રહણ કરે છે, અહંભાવ કરે છે ચૈતન્યમાં, અને એને કારણે એ અનુસરે છે. એટલે હું વક્તા છું, હું શ્રોતા છું, હું ગનતા છું, જે કંઈ આપણે હું કરીને કરી, એ શાના માટે કરી છે? ઉપાધિ સાથેના તાદાત્મ્યને કારણે. અને એ ઉપહિત અને ઉપાધિ એવો સંબંધ છે, બીજો કોઈ સીધો સંબંધ નથી. કહેવાનો મતલબ સંબંધ ડાયરેક્ટ સંબંધ નથી. એટલા માટે કીધું કે અનુકારિત્વાદ દેહાદિ વૃદ્ધિ સંકોચ છેદાદિશુ નાશેશુ ચ ન સ્વતઃ. એટલે દેહ નાશ પામે, દેહ વૃદ્ધિ પામે, દેહ માંદો પડે, દેહ ઘરડો થાય, કે સંકોચ પામે, એ કંઈ કે દેહ નષ્ટ થઈ જાય, તો એ દેહના કે ઉપાધિના નાશ કે ઉપાધિના વિકારોને કારણે આ બ્રહ્મ વિકારી બનતું નથી, આત્મા વિકારી બનતો નથી. ન સ્વતઃ. સ્વતઃસ્તુ અવિજ્ઞાતમ પોતે કેવો છે? અવિજ્ઞાતમ વિજાનતામ, વિજ્ઞાતમ અવિજાનતામ ઇતિ સ્થિતમ ભવિષ્યતિ. એ પોતે તો કેવો છે? અવિજ્ઞાતમ વિજાનતા. જાણનારાઓ માટે, પોતે જાણનારા માટે કેવો છે? અજ્ઞાત છે. અને ન જાણનારાઓ માટે કેવો છે? જ્ઞાત છે. એવું આ વિજ્ઞાતમ વિજાનતામ ઇતિ સ્થિતમ ભવિષ્યતિ, એવું આગળ ઉપસંહાર કરશે. યદસ્ય બ્રહ્મણો રૂપમ ઇતિ પૂર્વેણ સંબંધ. એટલે યદસ્ય બ્રહ્મણો રૂપમ, જે યદસ્ય કીધું ને મંત્રમાં, હા, એ જ મંત્રમાં બ્રહ્મણો રૂપમ એ એની સાથે જોડવાનું છે. પૂર્વેણ સંબંધ. યદસ્ય બ્રહ્મણો રૂપમ ત્વમ વેત્થ, એવી રીતે આપણે જોડવાનું છે. પછી આગળ વાંચું છું ભાષ્યમાં જ. ન કેવલ, પેજ નંબર 56 પર, ન કેવલમ અધ્યાત્મ ઉપાધિ પરિચ્છિન્નસ્ય અસ્ય બ્રહ્મણો રૂપમ ત્વમ અલ્પમ વેત્થ યદપિ અધિદૈવત ઉપાધિ પરિચ્છિન્નસ્ય અસ્ય બ્રહ્મણો રૂપમ દેવેશુ વેત્થ ત્વમ તદપિ નૂનમ દહરમ એવ વેત્થ ઇતિ મન્યે અહમ. આચાર્ય એમ કહે છે કે
ન કેવલમ અધ્યાત્મ ઉપાધિ પરિચ્છિન્નસ્ય અસ્ય બ્રહ્મણો રૂપમ તમ અલ્પમ વેત્ત. તું ખાલી આધ્યાત્મિક જે તારા આધ્યાત્મિક રૂપને જ અલ્પ હું કહું છું એવું નથી, પણ ઇવન દેવતા ઉપાધિ પરિચ્છિન્ન, દેવતાની ઉપાધિ પણ પરિચ્છિન્ન જ છે. જે કોઈ દેવતાને તું કલ્પના કરતો હોય એ પણ ઉપાધિ એની કેવી છે? મર્યાદિત છે, પરિચ્છિન્ન છે. એ પણ મર્યાદિત હોવાને કારણે એ પણ કેવી છે? અલ્પ જ છે. એને ધર્મ એટલા માટે કહેવામાં, અને એટલા માટે હું એ તને કહું છું કે તું એને જો માનતો હોય બ્રહ્મ તો એ પણ અલ્પ જ છે. યદ અધ્યાત્મમ યદ અધિદૈવમ તદપી ચ દેવેશુ ઉપાધિ પરિચ્છિન્નત્વાદ દહરત્વાદ ન નિવર્તતે. એટલે આ યદ અધ્યાત્મમ, જે અધ્યાત્મ, આ જે અધ્યાત્મ રૂપ છે અને જે અધિદૈવતમ, જે અધિદૈવ રૂપ છે, તદપી દેવેશુ એ ઉપાધિથી પરિચ્છિન્ન હોવાથી, પરિચ્છિન્નત્વાદ દહરત્વાદ એટલે કે અલ્પત્વ હોવાને કારણે ન નિવર્તતે, એનું અતિક્રમણ કરતો નથી. એટલે એ નિવૃત્ત નહીં થાય. તારું જે અધ્યાત્મ કે અધિદૈવ રૂપ જે છે, તદપી દેવેશ ઉપાધિ પરિચ્છિન્નત્વાદ, એ તારું એ જે અલ્પરૂપ છે ને, એ અલ્પરૂપ તારું આ જ્ઞાન, તારું જે જો અલ્પરૂપ જ્ઞાન થયું હોય તો એનાથી તારું નિવૃત્ત નહીં થાય અજ્ઞાન. કહેવાનો મતલબ એવો છે કે તારે આ નિવૃત્ત કરવા માટે જ એનું અતિક્રમણ કરવા માટે. અતિક્રમણ એટલે શું છે? કે એને દૂર કરવા માટે. એનું જે જ્ઞાન હોય કે આ બ્રહ્મ છે, અલ્પત્વને જે બ્રહ્મ માની રહ્યો છે, દેવતાને બ્રહ્મ માની રહ્યો છે, અથવા તો પોતાની વૃત્તિને બ્રહ્મ માની રહ્યો છે, તો એ દૂર ન થાત, એને નિવર્તન કરવા માટે, નિવૃત્ત કરવા માટે એને એમ કહ્યું કે ધરમ એવાપી નૂનમ તમ વેત્ત બ્રહ્મણો રૂપમ, એવું એને કહેવામાં આવ્યું. યત્તુ વિધ્વસ્ત સર્વ ઉપાધિ વિશેષમ શાંતમ અનંતમ એકમ અદ્વૈતમ ભૂમાખ્યમ નિત્યમ બ્રહ્મ ન સુવેદ્યમ ઇતિ અભિપ્રાય. એટલે તું જે સંપૂર્ણ ઉપાધિ વિધ્વસ્ત સર્વ ઉપાધિ વિશેષમ, સંપૂર્ણ ઉપાધિ અને વિશેષણોથી રહિત, જે શાંત અનંત એકમ અદ્વૈતમ, એક અદ્વૈત અદ્વિતીય ભૂમાખ્યમ, ભૂમા નામનું નિત્યમ બ્રહ્મ ન તત્ સુવેદ્ય, એ બ્રહ્મ કેવું છે? એ સહેલાઈથી એનું જ્ઞાન થાય એવું નથી. ઇતિ અભિપ્રાય, એવો અભિપ્રાય છે. એટલે તારે તે તું આ અલ્પરૂપ જે સમજે છે એનું નિવર્તન ન થાત જો તને આ હલાવ્યો ન હતો. તને કદાચ તું ખોટું સમજીને પણ એ જ્ઞાન સાચું છે એવું સમજીને તું ગયો હોત. હા, ઇન્દ્ર તો પાછો આવ્યો પણ વિરોચન તો ગયો છે. હા, એટલે અધૂરું જ્ઞાન થાત, તારું જ્ઞાન પૂરું ન થતું. અને આચાર્યની એવી કન્સર્ન છે કે ભાઈ તને જ્ઞાન સાચું થવું જોઈએ. એવમ આચાર્યોક્ત શિષ્ય એકાંતે એટલે યત એવમ અથનું તસ્માત મન્ય અદ્યાપી મીમાંસ્યમ વિચાર્યમ એવ તે તવ બ્રહ્મ. એટલા માટે તારે આ બ્રહ્મ વિશે થોડો વધારે વિચાર કરવો જોઈએ. એટલે આચાર્યોએ આવું કહ્યું એટલે પછી શિષ્યને લાગ્યું કે વાત સાચી છે, કદાચ મારી કંઈક સમજવામાં કંઈક ભૂલ હશે. એટલે પછી એવમ આચાર્યુક્ત શિષ્ય એકાંતે ઉપવિષ્ટ, એ આચાર્યને સાંભળી અને સમજીને પછી એ એકાંતમાં ગયો, એકાંતમાં બેઠો અને સમાહિત સન, એકાંતમાં એકાગ્રચિત્ત થઈ અને યથોક્તમ આચાર્યેણ આગમમ અર્થતઃ વિચાર્ય. આગમ એટલે આપણે જે અન્ય દેવ તદ વિદિતા અથો વિદિતા દધી, એ આગમ દ્વારા, પરંપરા દ્વારા જે એને ઉપદેશ કરેલો એનો અર્થતઃ વિચાર્ય, અર્થપૂર્વક એનો વિચાર્ય કરે. શિષ્ય વિચાર કરીને તર્કતઃ નિશ્ચય, તર્કતઃ એટલે યુક્તિપૂર્વક પાછો, એટલે શ્રુતિ, યુક્તિ અને અનુભવ, ત્રણ વસ્તુ હોય ત્યારે એ આપણું દ્રઢ થયું કહેવાય. એટલે તર્કતઃ ચ નિર્ધાર્ય સ્વ અનુભવમ કૃત્વા, અને પોતાનો પાકો અનુભવ પણ સિદ્ધ કરીને આચાર્ય સકાશમ ઉપગમ્ય, આચાર્યની પાસે આવીને ઉવાચ મન્યે અહમ અથ ઇદાનીમ વિદિતમ બ્રહ્મ ઇતિ, હું બ્રહ્મને જાણું છું એવું હવે દ્રઢતાથી કહી શકું છું, એવું એણે કહ્યું. એટલે ગુરુને પણ હવે આશ્વાસન મળી ગયું કે ભાઈ આ બરાબર સમજ્યો છે એવું. ચૈતન્ય બી એનું સ્વરૂપ લક્ષણ ના છે. હા, એવું કહે છે. એટલે એના ચૈતન્ય એ આપણે એને જાણી, એ સંકેત કરી શકાય
ચૈતન્ય છે એટલે એનો નિર્દેશ જ થાય છે. બ્રહ્મને કોઈ નામ નથી અપાતું. જો નામ અપાઈ ગયું એટલે મર્યાદિત થઈ કોઈ પણ વસ્તુને નામ આપો ને. ચૈતન્ય પણ એ અચૈતન્ય થયું એવું થયું ને. ચૈતન્યથી બીજું વિરુદ્ધ આવે જ ને. કોઈ પણ શબ્દ આવી જ જાય એટલે દ્વંદ્વવાળું છે. આ જગતના નામરૂપ બધા દ્વંદ્વવાળા છે. તમે એક બોલો એટલે બીજું નથી એવું આવી જ જાય, સમજી જાઓ. એટલે એ નિર્દેશ જ થાય છે ખાલી. એટલે એરો માર્ક, જેમ પેલો એરો મારે ને કે આ દિશામાં જાઓ, આ ના 5 કિલોમીટર અહીંયાથી 5 કિલોમીટર એરો બતાવ્યો કે ભાઈ તત્વતીર્થ ક્યાં, તો કે અહીંયાથી 2 કિલોમીટર. તો એ એરો કંઈ તત્વતીર્થ નથી. આત્માની ચેતનતાના કારણે જળ પદાર્થો, શરીર પદાર્થો, કારણ કે આ બધા જળ છે એ નક્કી થઈ ગયું. મહાભૂતો જળ છે. ચેતનતા આવી તો આત્માની આવી ને, ચેતનતા ત્યાંથી જ આવે છે, પણ ચેતનતા જે આવે છે એનું સ્વરૂપ છે. એનું સ્વરૂપ. હા, એટલે સ્વરૂપ છે, પણ સ્વરૂપનું તમે વર્ણન શબ્દથી ન કરી શકો. અસ્થિ ભાતિ પ્રિય જે છે, એ તો દેખાવાનો વિષય જ નથી, જાણવાનો. હું છું, એ છું એ છે ને, એક ફિલિંગ છે આપણી છુંની. વાતાવરણ વિકારો નામધેય તમારે ગમે તે બોલો આપણે બધું ખાલી કહેવા પૂરતું, બાકી ચૈતન્ય છે. સમજવા માટે આપણે શબ્દ વાપરીએ છીએ, પણ એનું શબ્દથી પણ એટલે વર્ણન થઈ શકતું નથી. કંઈ પણ તમે બોલો ને એટલે મર્યાદિત થઈ જાય. ચૈતન્ય નામ આપો એ પણ આ મર્યાદિત. છે કોઈ એટલે બાકીનું છે. બીજું છે એવું થઈ હા, એવું એનો બાદ થઈ જાય. એટલે પૂર્ણ મદ પૂર્ણ મિદમ કીધું ને, પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે. પૂર્ણ છે, પૂર્ણમેવ અવશિષ્યતે. હા, એટલે પૂર્ણમાંથી પૂર્ણને કાઢવાનું. એટલે પૂર્ણમાંથી કયું પૂર્ણ કાઢે? જે મિથ્યા પૂર્ણ છે એને કાઢી લેવાનું, તો એ જે સત્ય પૂર્ણ છે એ રહે છે. આપણે બધું મિક્સ કરી નાખ્યું એ. એટલે મૂળ જે તત્વ છે ને, ઇદમ ઇદમ વિશ્વ. અને એટલે નેતિથી જ એનો ઉપદેશ થાય છે. ઇતિ ના કહી શકાય. હા, ન ઇતિ ન ઇતિ. એટલે તું જે કંઈ જુએ છે, જેને માને છે આ બ્રહ્મ છે, ન ઇતિ ન ઇતિ ન. એટલે તું એને બાંધી નહીં દે. તારી કલ્પનામાં પણ ન બાંધ, તારા વિચારમાં પણ ન બાંધ, કોઈ જપમાં પણ ન બાંધ, વિગ્રહમાં પણ ન બાંધ. ક્યાંય બંધનમાં નહીં લેવાનું. તો એ બ્રહ્મ નથી. દહરમ એ થઈ ગયું એવું. એટલે બોલનાર પોતે જ બ્રહ્મ છે, બીજું કંઈ બ્રહ્મ નથી. એટલે આ કેટલું બધું ઊંડાણથી એક સૂક્ષ્મ વિચાર છે. એટલે દૃશ્ય તે તું અગ્રહ વિદ્યા સૂક્ષ્મ યા સૂક્ષ્મ દર્શી બી. એટલે સૂક્ષ્મ બુદ્ધિ જ જોઈએ આના માટે. વિરોચન સંન્યાસ જેવું જોઈએ. એટલે બહુ અઘરી. અંતરાય ના આવતા. કેટલું સુંદર છે ને. આપણને તો ખરેખર આ વસ્તુ જોઈને આમ એટલે આપણે આ સમજીએ તો કેટલું સારું લાગે ને આપણને. ચાલો આગળ વાંચીએ. એટલે હવે આગળ છે ને, પછી આગળના મંત્રમાં હવે આ શિષ્ય પોતાની અનુભૂતિનો ઉલ્લેખ કરે છે. સંતોષ થાય રીતે. હા, એટલે બ્રહ્મના સ્વરૂપનું કથન કરશે. એટલે હવે આગળ વાંચીએ આપણે. કથમ ભાષ્ય વાંચીએ આપણે, પેજ નંબર 56. કથમિતિ પ્રથમિતિ શૃણુત. હું તો કેવી રીતે બ્રહ્મને જાણ્યું તે જ્યારે શિષ્ય આવી ગયો ને, બધું પેલું મીમાંસા કરીને, વિચારણા કરીને, તર્કતઃ અને અવધાર્ય અનુભવ કરીને, એટલે પછી કહે છે કથમિતિ શૃણુત. શિષ્ય કહે છે કે સાંભળો. કેવી રીતે કર્યું? તો કે સાંભળો. શૃણુત. ભગવાન આચાર્યને કહે છે શિષ્ય કે તમે સાંભળો. શૃણોતિ નહીં, શૃણુત. શૃણુત. શૃણુત એટલે બીજો પુરુષ, આજ્ઞાર્થ. આમ તો આપણે શૃણોતિ પહેલા માટે ત્રીજા પુરુષ. હા, આજ્ઞાર્થ થયું. એટલે સાંભળો એમ. આપ સાંભળો ગુરુજી, આપ સાંભળો એમ. તો આપણે મંત્ર વાંચીએ. ચાલો, બીજો મંત્ર ઉપર. નાહમ મન્યે સુવેદેતી નાહં મન્યે સુવેદેતિ, નો ન વેદેતિ વેદ ચ ન વેદેતિ વેદ ચ, યો નસ્તદ્વેદ તદ્વેદ યો ન તદ્વેદ તદ્વેદ, નો ન વેદેતિ વેદ ચ. યો ન વેદેતિ વેદ ચ. તો શિષ્ય કેવો જવાબ આપે છે જુઓ. નાહમ મન્યે સુવેદેતી. નાહમ મન્યે સુવેદ. સુવેદ ઇતિ ન મન્યે. અહમ સુવેદ ઇતિ ન મન્યે. હું સારી રીતે જાણું છું, બ્રહ્મને સારી રીતે હું જાણું છું એવું હું નથી કહેતો, નથી માનતો. નો ન વેદેતિ વેદ ચ. નો ન વેદ ઇતિ. ન વેદ ઇતિ ન. નથી જાણતો એવું પણ નથી. વેદ ચ. જાણું છું. જાણું પણ છું. એટલે આમાં 3 વસ્તુ કીધી. પહેલાં શું કીધું? નાહમ મન્યે સુવેદેતિ. સારી રીતે. હું બ્રહ્મને સારી રીતે જાણું છું એમ નથી માનતો. પછી શું કીધું? નો ન વેદ.
નથી જાણતો એવું પણ નથી કહેતો. વેદ ચ જાણું પણ છું. પછી ભાષ્યકાર એમાં ઉમેરશે આ ચકાર જે છે ને એ ચકારનું પાછું એમ કહે છે ન વેદ ચ એવું ઉમેરશે. એ બધા into bracket. હા હા ઇન્ટુ બ્રેકેટ એટલે ભાષ્યકાર 4 અર્થ કરે છે. આ જે પૂર્વાર્ધ જે વાક્ય છે ને મંત્રનું એમાં 4 વસ્તુ કહેવામાં આવી શિષ્ય દ્વારા. હા વેદ ચ અને ન વેદ ચ એ આપણે ભાષ્ય વાંચવું એટલે આવશે જ. યહ નહ તદ વેદ તદ વેદ. હવે પહેલાં તો બરાબર આમ શિષ્યએ તો એકદમ પેલો કર્યો શું કહેવાય ગર્જના કરી એમ કહે છે આમાં. એટલે એણે બરાબર ધડાકો કર્યો. યહ નહ તદ વેદ. યહ એટલે કે જે કોઈ પણ. અને નથી જાણતો. યહ નહ એટલે કે મારો. તદ વેદ જે આ અમારા નહ એટલે અમારા શિષ્યોમાં અસ્માકમ અમારા શિષ્યોની વચ્ચે મધ્યે તદ વેદ જે મેં કહ્યું મારું જે કથન મેં કર્યું ને એને જે જાણે છે તદ વેદ નો ન વેદ કે નથી જાણતા એ નથી એવું નથી જાણતા એ પણ જાણે છે. જે મેં કહ્યું એવું જે નથી જે જાણે છે એ જાણે છે અને જે નથી જાણતા એ નથી જાણતા. એનું સ્ટેટમેન્ટને જે જાણે છે એ જાણે છે. એટલે આ બધા શિષ્ય બ્રહ્મચારીઓ બેઠા છે બધા. એના મત સાથે જે સંમત છે એ વેદ એટલે મેં જે વાક્ય કીધું આ એ વાક્ય પ્રમાણે જે લોકો જે સમજ્યા છે એ ખરેખર સમજે છે. જે નથી સમજતા એ નથી સમજ્યા. નથી જાણતા એવું નથી પણ જાણે પણ છે. એ જે મેં વાક્ય કીધું કયું વાક્ય કીધું નો ન વેદ વેદ ઇતિ વેદ છ. એ જે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિત જે વિદિતથી પણ અન્ય છે અને અવિદિતથી પણ અન્ય છે એવું જે મારો સ્ટેટમેન્ટ જે કહ્યું અને મેં સ્ટેટમેન્ટ એણે પોતાના શબ્દમાં કહ્યું નો ન વેદેથી વેદ ચ નથી પણ જાણતો અને જાણું પણ છું. એવી રીતનું જે સ્ટેટમેન્ટ એવી રીતે જે જાણે છે આ બધા શિષ્યો એ ખરેખર જાણે છે એવું એણે કહી દીધું. જાણવાથી પર જેના નથી જાણતા એનાથી બી પર જે એ બ્રહ્મ તત્વને જે એટલે એનો અર્થ કહેવાનો મતલબ એવો થાય છે કે જાણવાનું એટલે વિષય તરીકે જાણવાનું નથી આ તત્વ. જ્યારે કોઈ એમ કહે કે હું જાણું છું તો પહેલાં એને જાણવું છે એટલે કઈ રીતે જાણે છે એ સમજવું પડે કે એ જાણું છે એ બોલે છે ત્યારે કાંઈક આપણે જ કંઈ પણ વસ્તુ જાણતા હોઈએ ને એ ભેદ બુદ્ધિથી જ જાણતા હોઈએ. દૃષ્ટા અને દૃશ્ય કે જ્ઞાતા અને જ્ઞેયના ભેદથી એટલે વિષયીકરણ કરીને જ આપણે જાણતા હોઈએ છીએ. એટલે જો એવી રીતે વિષયીકરણ કરીને જાણતો હોય તો નથી જાણતો પણ એ સ્વરૂપ રીતે જાણતો હોય સ્વરૂપ તયા આત્મતયા જો જાણતો હોય આ તત્વને તો એ બરાબર જાણે છે એવું કહેવા માગે. તો થોડું ભાષ્ય વાંચી લઈએ પહેલાં આપણે. નાહમ મન્યે સુવેદેતી નાહં મન્યેષુ વેદેતિ. ભાષ્ય વાંચું છું. નૈવેહમ મન્યે નૈવેહં મન્યે સુવેદ વેદ બ્રહ્મ ઇતિ બ્રહ્મ ઇતિ નાહમ મન્યે સુવેદેતી. આ મંત્રનો જ વાક્ય છે. નાહમ મન્યે સુવેદેતી એટલે કે બ્રહ્મને સારી રીતે જાણું છું. ન એવ અહમ મન્યે સુવેદ બ્રહ્મ ઇતિ. એ જ કહે છે કે બ્રહ્મને હું સારી રીતે ન એવ અહમ મન્યે સુવેદ બ્રહ્મ ઇતિ. અહમ ન મન્યે હું એવું માનતો નથી કે બ્રહ્મને હું સારી રીતે જાણું છું. આગળ વાંચીએ. નૈવ તર્હિ વિદિતમ ત્વયા બ્રહ્મ ઇતિ ઉક્તઃ આહ નો ન વેદેતિ વેદ ચ નૈવ તર્હિ. આચાર્ય કહે છે કે નૈવ તર્હિ વિદિતમ ત્વયા બ્રહ્મ ઇતિ ઉક્ત આહ. તારા પર તું જો એમ કહેતો હોય કે બ્રહ્મને મેં સારી રીતે જાણ્યું છે એવું હું માનતો નથી. બ્રહ્મને હું સારી રીતે જાણું છું એવું હું માનતો નથી એવું તે કીધું. નૈવ તર્હિ તો પછી કહે છે કે તો એનો અર્થ એવો થયો કે તારા દ્વારા બરાબર બ્રહ્મને જણાયું નથી. તું બ્રહ્મને બરાબર જાણતો નથી. ઇતિ ઉક્ત આહ. તો પછી પેલો શિષ્ય એમ કહે છે નો ન વેદેતી વેદ ચ. હું બ્રહ્મને નથી જાણતો એમ પણ નથી અને જાણું પણ છું હું એ ક્યાં કહેતો નથી. એવું પણ કહેતો નથી. જાણું છું એમ પણ નથી કહેતો અને નથી જાણતો એવું પણ નથી કહેતો. એટલે અટપટું જ જવાબ આપ્યો. આગળ વાંચીએ.
વેદ ચ વેદ ચ ઇતિ ચ શબ્દાત શબ્દાત ન વેદ ચ નવેદ છે એટલે વેદ ચ ઇતિ જે કહ્યું ને મંત્રમાં છેલ્લો અક્ષર એ રીતે એટલે એક્સટેન્ડ કર્યો એનો અર્થ. હા વેદ ચ ઇતિ ચ શબ્દાત એટલે ચ શબ્દ છે એનો ભાષ્યકારે શું કીધું ન વેદ ચ એવું અર્થ કરો. હું હોટલમાં ગયો આપણે કહે ને હું હોટલમાં પણ ગયો. હવે પણ શબ્દ આવે ને ચ એટલે અહીંયા પણ થયો ક્યાં બીજું પણ અંદર કવર થઈ એટલે કંઈક આવ્યું બીજાનો સમાવેશ કર્યો એને. ડેફિનેશનનું એક્સટેન્ડ કરે હા એટલે હું હોટલમાં ગયો એટલે ફલાણી જગ્યાએ ગયો પિક્ચર જોવા ગયો અને હોટલમાં પણ ગયો એવું આપણે બોલીએ ને પણ એટલે બીજું પણ આવ્યું કંઈક કારણ. અહીંયા તો એટલે પણની જેમ જ હા કે પિક્ચર જોવા ગયો આપણે એવું કોઈ આમ કે હોટલમાં પણ ગયો હે હોટલમાં પણ ગયો એટલે તું ક્યાં ગયો હતો ક્યાં પહેલાં તો કે પહેલાં પિક્ચર જોવા ગયો હતો પણ હોટલમાંય ગયો એમ અહીંયા વેદ છે હું જાણું પણ છું અને એટલા માટે ન વેદ છે નથી પણ જાણતો એવું એડ કરવાનું. એવું એડ કરવાનું એટલે વેદ ચ ઇતિ ચ શબ્દાત ન વેદ ચ બહુ રહસ્ય આગળનું ન વેદિત છે ને એના કરતાં જુદી રીતે કહે છે. જુદી રીતે કહે છે એટલે હવે મારી પાસે છે ને સ્વામીજીએ તે વખતે કોઈ ટીકામાંથી અમુક વાક્યો લીધેલા અપરંગા ચર ના હોય, પણ આગળ તો કીધેલું જ છે પણ ના હવે કંઈક પેલાના અનુસંધાનમાં એટલે હું ખાલી વાંચું છું થોડું મેં લખેલું છે એટલે હું વાંચીને તમને સમજાવું છું. વેદ ઇતિ ચ શબ્દાત ન વેદ ચ આ મંત્રના એટલે આ મંત્ર જે છે ને બીજો મંત્ર એના પૂર્વાર્ધમાં 4 વાક્યો થયા. કયા કયા નાહમ મન્યે સુવેદેતી એ પહેલું વાક્ય થયું. પછી બીજું નો ન વેદેતી એ બીજું વાક્ય થયું. ત્રીજું વાક્ય વેદ ચ થયું અને ચોથું વાક્ય તો ન વેદ ચ. એ ન વેદ છે ઉમેરવાનું. એ ઉમેરવાનું એ ભાષ્યકારે ઉમેર્યું એટલે આ 4 વાક્યો પહેલા મંત્રના પહેલી પંક્તિમાં કહેવામાં આવ્યા પૂર્વાર્ધમાં. એટલે અત્ર મંત્રે પૂર્વાર્ધે શિષ્યસ્ય વાક્ય ચતુષ્ટયમ એવું એવી ટીકાનો કંઈક સ્વામીજીએ આનંદ આશ્રમની હશે કે કંઈક હશે એમાંથી મેં વાક્ય એમનું લખેલું છે. વાક્યત્રયમ તું ગ્રંથૈવ લિખિતમ એટલે વાક્ય 3 વાક્ય છે એ ગ્રંથમાં લખેલા છે મંત્રમાં આવેલા જ છે. ચતુર્થમ તું વેદ ચ ઇતિ ચકારેણ આકૃષ્યતે ચકાર દ્વારા એ આ ચોથું વાક્ય લેવામાં આવ્યું. વેદચન ચકાર જે છે વેદચનો ચકાર એમાં ચતુર્થ વાક્ય ચકારથી કહેવામાં આવે છે. ચ શબ્દાત ન વેદ ચ ઇતિ ભાષ્ય મુક્ત એ ભાષ્યમાં કહેવામાં આવ્યું એટલે ભાષ્યકારે આ ચોથું વાક્ય ઉમેર્યું ન વેદ ચ જાણું પણ છું એટલે પણ શબ્દ જે વપરાયો ને એ બીજી વસ્તુની સાથે સમુચ્ચય થવા માટે એટલે એણે મળી આવ્યો પણ ખરો એટલે બીજું કંઈક કર્યું હશે મળી આવ્યો પણ ખરો પણ આ શબ્દ આવે ને એટલે પહેલાં કંઈક કરીને પછી એણે પણ બીજું કંઈક implied છે. હા એટલે એ ઇમ્પ્લાઇડ થઈ ગયું એમાં એ લક્ષ્યાર્થ થઈ ગયું અંદર કવર થઈ જાય. હા એટલે બીજી વસ્તુનો પણ એને સમાવેશ કરી દીધો એટલે આપણે પ્રથમ વાક્યને બ્રહ્મણ હવે આ 4 વાક્યો જે કીધા એ સમજાવે છે. 4 વાક્યોનો શું મુખ્ય અર્થ છે આવા 4 વાક્યો કેમ વપરાયા મંત્રમાં એટલે પ્રથમ વાક્યને બ્રહ્મણ દુર્બોધત્વમ દર્શિતમ પહેલું જે વાક્ય છે એ વાક્ય દ્વારા ગુરુ છે બતાવે હા એ દુર્બોધ છે એટલે આ તત્વ છે કેવું છે એનું જ્ઞાન મેળવવું દુર્બોધ છે અઘરું છે દુર્વિજ્ઞેય છે સહેલાઈથી પ્રાપ્ત થાય એવું નથી એટલે એને કહ્યું નાહમ મન્યે સુવેદેતી હું બ્રહ્મને સારી રીતે જાણતો નથી. નાહમ મન્યે હું એવું માનું છું કે હું બ્રહ્મને સારી રીતે જાણતો નથી એટલે બ્રહ્મ અત્યંત કઠિન છે એવું કહેવા માટે સુવેદ ના થાય. હા સહેલાઈથી સમજી શકાય એવું નથી. વેદ કહેવાય પછી સુવેદ હા સુવેદ ન કહેવાય એટલા માટે એટલે બ્રહ્મને સારી રીતે જાણું છું એવું હું માનતો નથી એ દ્વારા બ્રહ્મને જાણવું અતિ કઠિન છે એવું કહેવા માગે છે. એટલે બ્રહ્મને આપણે વિષય તરીકે જાણી શકીએ નહીં. દુર્બોધ કેમ કારણ કે વિષય તરીકે આપણે કોઈ પણ વસ્તુ જાણીએ ને તો એ આપણે થોડી સરળતાથી સમજી શકીએ એને બરાબર હા ઇન્દ્રિયો દ્વારા કે મન દ્વારા આપણે એને જ ભણીએ પણ આ ઇન્દ્રિયો અને મનનો વિષય બની શકે એવો નથી એટલા માટે વિષયતા નથી જાણી શકતું. કેમ નથી જાણતું કારણ કે શ્રોત્રશ શ્રોત્રમ કીધું ને આ તત્વ કેવું છે સાંભળનારનું પણ સાંભળનારનું તત્વ છે એની પાછળનું શ્રોત્ર છે એટલે એનું અધિષ્ઠાન છે તમે સાંભળો જુઓ વિચારો જે બે બધાનું અધિષ્ઠાન. બધું અધિષ્ઠાન છે એટલે અધિષ્ઠાન એટલે એની સત્તા જુદી છે પારમાર્થિક સત્તા છે એટલે એને જાણવું અઘરું છે. જે વ્યાવહારિક સત્તાનું કોઈ પણ જ્ઞાન હોય એ આપણે કરણોથી જાણી શકીએ પણ આ જ્ઞાન એવું છે કે એ પારમાર્થિક છે અને એ શાસ્ત્ર દ્વારા જ જાણી શકાય અતિન્દ્રિય છે
અને એટલા માટે એ દુર્બોધ કીધું. પછી દ્વિતીય વાક્ય છે ને, દ્વિતીયેન તસ્ય શાસ્ત્ર એક ગમ્ય મુક્તમ. એટલે બીજું જે વાક્ય કીધું નો ન વેદે ઇતિ, ન વેદે ઇતિ ન, નથી જાણતો એવું નથી. એટલે નથી જાણતો એવું નથી એનો અર્થ શું કે ઇન્દ્રિયોથી નથી જાણી શકાય એવું બરાબર છે, પણ શાસ્ત્ર દ્વારા એ જાણી શકાય એવું છે. મનુભાઈ બરાબર છે? ગુરુ છે પણ શાસ્ત્ર દ્વારા જાણી શકે. શાસ્ત્ર એટલે નથી જાણી શકાય એટલે નહીં જ જાણી શકાય તો કે ના એવું નથી. શાસ્ત્ર એક શાસ્ત્રને તારે શાસ્ત્રના આધારે તું એને જાણી શકીશ. એટલે નથી જાણતો એમ પણ નહીં, શાસ્ત્રથી બ્રહ્મને જાણી શકાય. અને આવું તો શિષ્ય કે એટલે હા, શિષ્ય તર્કથી નથી જાણી શકાય, તર્કથી નહીં, માત્ર તર્ક કરીને જાણી શકાય એવું નથી. તો શાસ્ત્ર દ્વારા જાણી શકે. અનુકૂળ તર્કથી જાણી શકાય, વિરુદ્ધ તર્કથી ન જાણી શકાય. તર્ક એ કેવો છે? દુસ્તર્ક ન જોઈએ, સુતર્ક જોઈએ. અનુકૂળ તર્ક કરે તો તને એને જ્ઞાન થઈ શકે. એટલે તો વેદની પ્રમાણ એટલે જ છે કે બીજા નથી કે દુસ્તર્કાત શું રમ્યતા શ્રુતિમત તર્કોનું અનુસંધિયતા. એટલે શ્રુતિને અનુકૂળ તર્ક વાપરવાનો. સાધન પંચ સાધન પંચકમાં કીધું ને એવું છે. એટલે અન્ય દેવ તદ વિદિતાદ અથો વિદિતાદ અધિ, એ શાસ્ત્રનું જે સૂત્ર આપવામાં આવ્યું એ દ્વારા એને જાણી શકાય છે. એટલે નો ન વેદ ઇતિ, નથી જાણતો એમ નથી, શાસ્ત્ર દ્વારા જાણી શકાય છે. અને એના માટે ઉપદેશ પરંપરાનું જે સૂત્ર, આગમનું સૂત્ર આપવામાં આવ્યું અન્ય દેવ તદ વિદિતાદ અથો વિદિતાદ અધિ, એ દ્વારા આને જાણી શકાય છે. એ બીજા વાક્યનો અર્થ કર્યો. અને તત્વમસી, ત્યારે એવો જે વ્યક્તિ હોય ને એ શાસ્ત્ર દ્વારા, શાસ્ત્ર તો તત્વમસીનો ઉપદેશ કરે છે. તત્વમસી તું તે છે, એ ઉપદેશ ક્યારે થાય? પછી એ માણસનું અંતઃકરણ શુદ્ધ હોય, એ બધો તૈયાર હોય, આવી રીતે સાધન ચતુષ્ટય સંપન્ન હોય, ત્યારે એને જ્ઞાન થાય શાસ્ત્રથી. એટલે આત્મતયા એને જ્ઞાન પછી થાય. અન્ય દેવતદ વિદિત, વિદિત અને અવિદિત, વિદિત અને અવિદિત બંને અનાત્માના ક્ષેત્રમાં છે. પોતાથી બહારનું બધું. હા, એટલે અનાત્માના ક્ષેત્ર નથી એમ જ્યારે સમજાય, એનાથી અલગ છે આ તત્વ, ત્યારે પછી એને એ જ્ઞાન થાય. પછી ત્રીજું વાક્ય છે વેદ ચ, વેદ તૃતીયેન સંશય રાહિત્યમ. તૃતીય વાક્યથી શું કહેવામાં આવે છે? શંકા રહિત થયો છે. વેદ હું જાણું છું, એટલે એની શંકા નથી હવે, એની દ્રઢતા થઈ ગઈ એમાં. એટલે પ્રથમ વાક્ય અને દ્વિતીય વાક્યથી આપણને એવું લાગે કે આનામાં કે આ કંઈક ગડબડ છે, કારણ કે બ્રહ્મને સારી રીતે જાણું છું એમ પણ નથી કહેતો, નથી અને નથી જાણતો એમ પણ કહે છે. એટલે આમાં કરે છે શું? કહે છે એ કહેવા શું માગે છે? એટલે ત્રીજા વાક્યમાં કહે છે કે ના ના, હું જાણું પણ છું. એટલે કે કોઈ સંશય વગર હું, મારું જ્ઞાન એકદમ દ્રઢ જ્ઞાન છે. સ્વરૂપ થયા. સ્વરૂપતયા હું એને જાણું છું, આત્મતયા હું એને જાણું છું. પછી ચતુર્થ વાક્ય, ચતુર્થેન સર્વભેદનાશક તત્ સાક્ષાત્કાર, એવું વાક્ય ત્યાં સ્વામીજીએ કોટ કરેલું. ચતુર્થેન સર્વભેદનાશક, એટલે વિષયનો ભેદ નથી ત્યાં, એટલે દ્વૈત નથી ત્યાં. એ ભેદનાશક તત્ સાક્ષાત્કાર, એનું અપરોક્ષ જ્ઞાન થાય છે અને સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર એટલે પોતાના આત્મરૂપે જ એનું જ્ઞાન થાય છે. એટલે ન વેદ ચ, જે કીધું ને ભાષ્યકારે જે ઉમેર્યું ને ચકારનો, ન વેદ ચ, અને નથી પણ જાણતો, એટલે બ્રહ્મ જાણવાનો વિષય નથી. નથી જાણતો બ્રહ્મ, એ નથી જાણતો એટલે શું? નથી પણ જાણતો એમ કહેવાનો મતલબ એવો કે વિષય કરીને એને હું જાણતો નથી, વિષયીકરણ કરીને હું જાણતો નથી. એટલે એને નક્કી થઈ ગયું છે એને કે આનું વિષયીકરણ નહીં થાય. જગત આખું ભેદવાળું છે. હા, ભેદવાળું છે, એ વિષયીકરણ, દ્વંદ્વવાળું છે. હા દ્વંદ્વવાળું છે, વિષયીકરણ કરી શકાય એવું છે. નામ રૂપાત્મક જગત છે એનું વિષયીકરણ કરી શકાય, એને હું જ્ઞેય વિષય તરીકે જાણી શકું, પણ મારા સ્વરૂપ રીતે એને જાણી નથી શકવાનું. તો જાણવાનો વિષય છે એ રીતે હું નથી જાણતો, એટલે એ વેદ્ય વિષય નથી એવી રીતે એને જાણે છે. જાણવાનો વિષય નથી. સાક્ષાત્કાર. એ એને સાક્ષાત કરે. એટલે અવિષયતયા કેવી રીતે જાણે? અરે મારો આત્મા હોય ત્યારે, એટલે આત્મતયા જાણે છે. આમ 4 વાક્ય દ્વારા શિષ્ય શું કીધું? બ્રહ્મ દુર્બોધ છે, એટલે કે જાણવું કઠિન છે. ગુરુને ઉપદેશ આપતા એવું લાગે.
ના એ ક્લેરિટી એ પોતાની સ્પષ્ટતા કરે છે કારણ કે ગુરુએ એને વિચાર કરવાનો કે વિચાર કરીને આવ્યો અને એને હવે નિષ્ઠા થઈ ગઈ છે બરાબર એટલે કે હું બરાબર જાણું છું હવે એટલે મારું જે જ્ઞાન છે એ અધ્ધર નથી હવે મારું જ્ઞાન દ્રઢ થયેલું છે PhD વાળો એટલે જાણવું બ્રહ્મ દુર્બોધ છે નાહમ મન્ય સુવેદતી એ દ્વારા નો ન વેદેતી એ દ્વારા શાસ્ત્રૈક ગમ્ય છે વેદ છે એ દ્વારા સંશય રહિતનું છે અને ન વેદ છે એટલે કે એ સાક્ષાત અપરોક્ષ છે કરીને સાક્ષાત્કાર કરે. સાક્ષાત્કાર કરે. એવી રીતે એટલે જાણતો હોવા છતાં ભેદ બુદ્ધિનો અભાવ હોવાને કારણે નથી જાણતો એટલે બ્રહ્મને વિદિત કરતાં પણ અન્ય રીતે જાણે એટલે હવે એને ભેદ બુદ્ધિ રહી નથી બ્રહ્મને જાણવા માટે ભેદ બુદ્ધિ રહિત થઈને એ જાણે છે કોઈ સંશય હવે રહ્યો નથી એ હવે સમજી ગયો છે કે આને વિષયીકરણ કરીને જાણવાનું નથી શાસ્ત્રના જે વાક્ય છે અન્ય દેવ તદ વિદિતા તતો વિદિતા અધિ એ બરાબર એ વાક્યને સમજ્યો છે અને સમજીને એને ગ્રહણ કરી અને પછી એને જ્ઞાન થયું છે એટલે એના આવરણ ભંગ થઈ ગયો છે એને તત્વમાંથી કીધું અને પછી એ ઉપદેશ વાક્યથી એને અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ જન્મી અહમ બ્રહ્મ હમણાં માગું છું એ અહમ એવ તત્. એ અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ જે જન્મી ને એ પણ આવરણ ભંગ થઈ ગયો એનો હું બ્રહ્મ નથી એ જે આવરણ હતું ને એને હું નથી હું જીવાત્મા છું હું બ્રહ્મ નથી છે એનું શોધું છે. હા એટલે હવે એનો આવરણ ભંગ થઈ ગયો આવરણ એટલે અજ્ઞાન હતું એનું કે હું જીવ છું હું બ્રહ્મા નથી એ આવરણ ભંગ તત્વમસીને ઉપદેશી થઈ ગયો અને એ આવરણ ભંગ થવાથી હવે અહમ બ્રહ્માસ્મિ જે જ્ઞાન વૃત્તિ જન્મી એના દ્વારા શું થયું હવે એ જે પોતાનું જે સાક્ષાત્કાર અપરોક્ષ રૂપ થતું છે સ્વરૂપ એનું એને જ્ઞાન થયું એટલે એને સાક્ષાત્કાર થયો એટલે પેલી વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ એવી કહેવાય છે ને આપણે એટલે આપણે વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ અને એમાં વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ બંનેની જરૂર પડે એમાં બંને હોય. બંને હોય કારણ કે ઇન્દ્રિય દ્વારા જ્યારે મન બહાર વિષયનો સંપર્ક કરે ત્યારે વિષયાકારની વૃત્તિ બને ત્યારે એ વૃત્તિ વ્યાપ્તિ કહેવાય પછી વિષયાકારનું મન જે બની ગયું અને એ મનમાં જે એ વૃત્તિ જે જન્મી એ વૃત્તિની અંદર પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય એ જ્યારે એને ફલ વ્યાપ્તિ કહે એટલે પ્રતિબિંબિત થાય એને ફલ કહે પ્રતિબિંબ થવું એ જ્ઞાન થાય પછી કે આ ઘડો છે એટલે ઘડાની ઘટાકાર વૃત્તિ જે વૃત્તિ જન્મી અને એ ઘટાકાર વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય જ્યારે પ્રતિબિંબિત થાય ત્યારે આપણે ઘટનું જ્ઞાન થાય ઘડો હોવાનું કામ. હા એટલે એ ફલવ્યાપ્તિ જ્યારે આ આત્મા જે છે એ કેવો છે સ્વયં પ્રકાશ છે એટલે એને ફલવ્યાપ્તિની જરૂર નથી કઈ વૃત્તિ થઈ ખાલી વૃત્તિ થવી જોઈએ એટલે અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ થવી જોઈએ એ વૃત્તિ જન્મે એટલે પછી એને જ્ઞાન થઈ ગયું પછી એને ફલ વ્યાપ્તિની જરૂર રહેતી નથી એવું કહેવા મને એટલે આ રીતે એમ કહે છે આગળ એક બે વાક્ય છે એવમ ચ દુર્બોધ શાસ્ત્ર એક ગમ્યમ અસંદિગ્ધમ સર્વત ભેદ શૂન્ય બ્રહ્મ અહમ અસ્મિ આખા વાક્યનો અર્થ. એવો અર્થ કહી દીધો ફાઇનલી એણે શું કીધું એવમ ચ દુર્બોધ આવી રીતે દુર્બોધ શાસ્ત્ર એક ગમ્ય અસંદિગ્ધ સર્વત્ર ભેદ શૂન્ય બ્રહ્મ અહમ અસ્મિ એવું બ્રહ્મ હું છું એમાં નથી આપણે આ છે ને આ સ્વામીજીએ કોઈ બીજામાંથી કોટ કર્યો બધું કીધું ને એને ભેગું કરવા લેખ જ થાય. એટલે એનું અલ્ટિમેટલી એનું સમરી કરી નાખીએ આવી રીતે એવમ ચ દુર્બોધમ દરેક વાક્યનું એક પહેલું વાક્ય કીધું નો અન વેદ નાહમ સુવેદેતી એ જે કીધું તો એક દુર્બોધન શાસ્ત્ર એક ગમ્ય અસંદિગ્ધ સર્વત્ર ભેદ શૂન્ય બ્રહ્મ એવું બ્રહ્મ હું છું એવું એને જ્ઞાન થયું જાનનપી ભેદ બુદ્ધે અભાવાત ન જાનામી ઇતિ સંપીડિત અર્થ એટલે જાણતો હોવા છતાં જાનનપી ભેદ બુદ્ધે જાણતો હોવા છતાં એના જ્ઞાનમાં ભેદ બુદ્ધિનો અભાવ છે ભેદ બુદ્ધિ છે એવું કે એટલે નથી પણ જાણતો એમ કહેવાય એટલે ભેદ બુદ્ધિનો અભાવ છે એટલે નથી જાણતો એમ કહે છે નથી જાણતો કહેવાની પાછળનો હેતુ શું છે કે એનામાં ભેદ બુદ્ધિ નથી બુદ્ધિનો અભાવ. હા ભેદ બુદ્ધિનો અભાવ બધા નેગેટિવ છે ગોટાળા ચડી જાય. હા એવું છે એટલે શાંતિથી સમજવાનું જાણતો હોવા છતાં જાનનપી ભેદ બુદ્ધે અભાવાત જાણતો હોવા છતાં એના જ્ઞાનમાં ભેદ બુદ્ધિનો અભાવ હોવાથી શું કહે છે ન જાનામી હું જાણતો નથી
ભેદ બુદ્ધિ હોય તો જાણું છું એમ કે હું જ છું પછી જાણું છું કે હા એવું કહેવાનો જ સવાલ નથી. સંપીડિત અર્થ એટલે એનો સાર એવો કહેવામાં આવે છે કે પીડિત સંપીડિત અર્થ એવું લખ્યું છે. સંપીડિત એટલે આમ સંકોચાયેલો થાય આમ તો સંપીડિત એટલે સંકોચાય એવું થાય છે. એ તાત્પર્ય એટલે સાર એનો સાર એટલે સમરી સંપીડિત સંપીડિત અર્થ સંપીડિત શબ્દ છે ને એ સંપીડિતનો અર્થ સંકોચાયેલું એવું કહેવાય છે અને ટૂંકમાં હે? ટૂંકમાં ઇન શોર્ટ એટલે સાર એનો સાર એટલે હું સાર મેં એટલે સાર લખ્યું મેં સાર કાઢ્યો એનો નોટ છે ને ગ્રુપમાં મૂકી દેજે. જી આ જે સ્વામીજીની નોટ છે ને એ ગ્રુપમાં આ મૂકી દઈશ કદાચ ફરી જોઈ લઈશ. હા હા ચોક્કસ આ વાક્યો છે ને મારી પાસે લખી બે દેવાનું. ના એવું ના આવે. હું તો લખું પછી ન ફરી પાછું બેગ જો ફરી લખું બેગ જો ફરી લખું. બધાને કામમાં આવે ને ના હું મૂકી આપીશ વાંધો નહીં. જે હું બોલ્યો ને અત્યારે એ વાક્યો હું મૂકી આપીશ. ફોટો પાડીને જે હા ફોટો હું ચોપડીમાં આમાંથી ફોટો પાડીને મૂકી આપીશ. કારણ કે આ બધી શું છે મને મેં શોધ્યું પણ મને ક્યાંય મળ્યું નહીં મારી પાસે. આ વાક્યો મેં શોધ્યા. મેં આનંદગીરી ટીકામાં તો હતું જ નહીં 100% પણ બીજી શાંકરાની ટીકા કોઈ મળી નહીં મને. એટલે પછી મેં કીધું કે હવે મારે સ્વામીજીના શબ્દો જ લેવા પડશે એટલે એ મેં લખી લીધા પછી. સારા એકદમ એટલે આપણને શું છે એ સ્પષ્ટ છે ઘણું એટલે સ્વામીજીએ એ જ લીધું છે. હવે આગળ પછી ચાલશે સ્વામી. એમને બી આ બધામાંથી લીધું હે? આનંદ હા એમાંથી પણ તે વખતે આપણે બહુ નોટ નહોતું કર્યું સાહેબ. આપણને સમજાવ્યું કરી દીધું હા હા સમજે હા શું છે કે દરેક વાક્ય 4 વાક્યો જે પૂર્વાર્ધમાં આવ્યા ને એ વાક્યની ક્લેરિટી આપણને આનાથી બહુ સરસ આવી. નહીં તો આપણે સીધું કે આ દુર્બોધ છે આમ છે આપણો ફરજ જઈએ ફરે જ છે પણ આ એટલે મેં લખીને મેં કીધું કે રાખીને મૂકવા દે આપણને બધાને સમજા સહેલીથી સમજી શકાય. ચાલો એની મને શું કેમ દુર્બોધ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.